નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારે સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે સુરતમાં જળબંબાકાર થઈ ગયો. સુરતમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણી થઈ ગયા. ભોયરાની દુકાનોમાં પણ ગંભીર પાણી ભરાયા હતા. સુરતમાં વહેલી સવારથી જ ગઈકાલે ધોધમાર વરસાદ વરસી ગયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા, જેથી વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પરમ દિવસે રાત્રે પણ 10 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને ગણતરીની મિનિટોમાં જ સુરતના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 8 દિવસમાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ગુજરાતમાં 16મી જૂને ચોમાસાના પ્રવેશ બાદ 8 દિવસમાં તેણે આખા રાજ્યને આવરી લીધું છે. અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 100%થી વધુ વરસાદ થઈ ગયો છે. રવિવારે પણ 150થી વધુ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જામનગરના જોડિયામાં 7 ઇંચ, જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં પણ 5 ઇંચ વરસાદ ખાબકી ગયો. જામનગર, જૂનાગઢમાં નદીઓમાં નવા નીર આવ્યા છે, તો ક્યાંક પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની સ્કૂલને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી 9 વર્ષના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. આ 6 મહિનામાં બીજી વાર આવો મેલ આવ્યો છે. તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને શાળામાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં અત્યાર સુધીમાં 950 લોકોના મોત થયા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા લોકો માર્યા ગયા છે. વોશિંગ્ટન સ્થિત માનવ અધિકાર ગ્રુપ અનુસાર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 950 ઈરાનીઓ માર્યા ગયા છે અને 3450થી વધુ લોકો ઘાયલ પણ થયા છે, જેમાં 380થી વધુ નાગરિકોનો સમાવેશ થાય છે. ઈરાને પણ અગાઉ 400 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. ઇઝરાયેલની સરકારના જણાવ્યા અનુસાર આ હુમલામાં 24 લોકો માર્યા ગયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. સાબરકાંઠાના પ્રાંતિજ પાસે વહેલી સવારે અમદાવાદ ઉદયપુર હાઈવે પર એક અકસ્માત થયો, જેમાં ઊભી ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. આમાં 2 લોકોના મોત થયા છે. 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવાયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બસ મુંબઈથી ઉદયપુર જઈ રહી હતી ત્યારે ઘટના ઘટી હતી. બસમાં ફસાયેલી સ્ત્રી અને પુરુષના 2 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં ભારે વરસાદ, હજુ પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેથી જૂનાગઢના ડેમોમાં નવા નીર આવી રહ્યા છે. કેરાળા ડેમ 100% ભરાઈ ગયો છે. ઓજત વિયર આણંદપુર ડેમ પર ઓવરફ્લો થયો છે. તંત્રએ વિવિધ વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. બીજી તરફ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે. તંત્રએ લોકોને સૂચના આપી છે કે નદી, ઝરણા અને ઊંડા વિસ્તારથી દૂર રહો. પર્વત પર સુંદર દ્રશ્ય પણ સર્જાઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસું ખરેખર જામી ગયું છે. દરમિયાન આજે પણ અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 8 દિવસમાં સિઝનનો 100%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગત રાત્રે પણ 10 વાગ્યા સુધીમાં 155થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રખ્યાત ટીવી શો અનુપમાના સેટ ઉપર લાગી છે આગ. પ્રખ્યાત ટીવી શો અનુપમાના સેટ ઉપર ભીષણ આગ લાગવાની ઘટના બની. પરમ દિવસ સવારે 6 વાગ્યે મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીના સેટ ઉપર આગ લાગવાથી ભારે અફરાતફરી મચી ગઈ. જોકે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાનિના સમાચાર નથી.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આભ ફાટ્યો, 2 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો. સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ગઈકાલે સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 2 જ કલાકમાં 5.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગાડીઓ પણ અડધી ડૂબી ગઈ હતી. ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. કલેક્ટરે તમામ સ્કૂલોમાં રજા પણ જાહેર કરી છે, જેનાથી સુરતીઓમાં ચિંતા અને ભયનો માહોલ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવીએમમાં કંઈક લોચો છે, મને છેતર્યા છે તેવું કોંગ્રેસના આ નેતાએ જણાવ્યું છે. કડી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે કડીના કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ફરી એકવાર ઈવીએમને લઈને સવાલ ઊભા કર્યા. તેમણે કહ્યું કે ઈવીએમમાં કંઈક લોચો છે, મને છેતર્યો છે, આવું બને જ નહીં. તેમણે ભાજપ નેતાઓ પર આક્ષેપો કરતા કહ્યું છે કે ભાજપને કોઈ ઓળખતું નથી, મને છેતરવામાં આવ્યો છે, મને આટલા મત મળે જ નહીં. ખાસ કે આજના પરિણામોમાં કડીમાં કોંગ્રેસ ઉમેદવારને 18મા રાઉન્ડમાં ફક્ત 48,435 મત મળ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાનો થયો છે ભવ્ય વિજય. આ વખતે આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં તેમના હીરો તરીકે પ્રમોટ કર્યા હતા, જેનું ફળ તેમને મળી ગયું છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે. તેઓએ 17,554 મતના લીડથી આ જીત મેળવી છે. ઇટાલિયાને કુલ 75,942 મત મળ્યા છે. ભાજપના કિરીટ પટેલને 58,388 મત મળ્યા છે અને તેઓ હારી ચૂક્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદર ડેમ છલકાયો, નદી કાંઠાના ગામોને એલર્ટ. રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ધોરાજી નજીકનો ભાદર ડેમ છલકાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર નદી ગાંડી તૂર બની છે અને ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે. ડેમમાં જળસ્તર વધતા એક દરવાજો 1 ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. સાયરન વગાડીને લોકોને સચેત કરવામાં આવ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા બન્યા છે ધારાસભ્ય. વર્ષ 2017માં તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બની ગયા છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપની આખી ટીમના પ્રયાસો છતાં વિસાવદર બેઠક ઉપર વિજય મેળવ્યો છે. ભૂતકાળમાં આ બેઠક પરથી આપના ભૂપત ભાયાણી પણ જીતી ચૂક્યા છે, જેમણે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. ઇટાલિયાની જીત રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ગુનો કર્યો છે, તેને જવાબ મળશે તેવું ઈરાને જણાવ્યું છે. ઈરાને અમેરિકાને તેના પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે. ઈરાનના નવા સેના પ્રમુખ મેજર જનરલ અમીર હતામીએ કહ્યું છે કે જ્યારે પણ અમેરિકાએ ઈરાન સામે ગુનો કર્યો છે ત્યારે તેને યોગ્ય જવાબ મળ્યો છે અને આ વખતે પણ એવું જ થવાનું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.